सूरत शहर के पलसाना जीबी हाई स्कूल में जन्माष्टमी का त्यौहार बड़े ही उत्साह और भक्ति के साथ मनाया गया। इस अवसर पर बाल भवन और प्री प्राइमरी के बच्चों ने राधा कृष्ण की पारंपरिक पोशाकें पहनी, कृष्ण जन्मोत्सव की प्रस्तुति दी। इस प्रस्तुति में बच्चों ने कृष्ण के जन्म से लेकर उनके संपूर्ण जीवन तक के चित्र और कृतियां प्रस्तुत की। इसमें श्री कृष्ण जन्म मटकी फोड़, दही हांडी, पूजा के साथ पालना, झूलना, अर्चना, अभिषेक और आरती के साथ फूलों और कपूर की खुशबू और घंटियां बजाने के स्कूल में भक्तिमय माहौल बन गया। बच्चों द्वारा कृष्ण के जीवन के विभिन्न प्रसंगों का चित्रण किया गया, जैसे कि कृष्ण जन्म, माखन खाया, कन्हैया जसोदा का वरुणा आदि, गोवर्धन लीला, रासलीला का। इस अवसर पर शिक्षिका रश्मिबेन भट्ट ने बच्चों को कृष्ण के जीवन और उनके उपदेशों के बारे में बताया और उन्हें अच्छे मार्ग पर चलने के लिए प्रेरित किया। कुल मिलाकर पलसाना के जीबी स्कूल में जन्माष्टमी का त्यौहार बड़े ही उत्साह और भक्ति के साथ मनाया गया। श्री महादेव देसाई शिक्षण समाज संचालित श्री डीबी हाई स्कूल पलसाणाना पूर्व प्राथमिक વિભાગમાં 800 સૃષ્ટિના નાથ જગતનો તારણહાર એવા ભગવાન કૃષ્ણના જન્મોત્સવ એટલે કે જન્માષ્ટમીના અનેરા પર્વનું આનંદ ઉલ્લાસમય આજ ઉજવણી કરવામાં આવી રહી છે। આપણી ભારતીય સંસ્કૃતિ એટલે ઉત્સવપ્રિય સંસ્કૃતિ। આપણે અમારી શાળામાં દરેક તહેવારોનું ઉજવણી કરીએ છીએ। બાળકમાં નાનપણથી જ ધર્મ પ્રત્યેની રુચિ કેળવાય, એનો શોક સંકોચ દૂર થાય અને સ્ટેજ કોન્ફિડન્સ વધે અને વિવિધ જે તહેવારો ઉજવાય એની પાછળ બાળકને સમજ કેળવાય એ હેતુસર અમારી શાળામાં દરેક તહેવારોની ઉજવણી કરવામાં આવે છે। અને આજે એના અનુસંધાનમાં જન્માષ્ટમી પર્વ નિમિત્તે જુનિયર કેજી, સિનિયર કેજી અને બાલવાટિકાના વિદ્યાર્થીઓ દ્વારા 2 ગીતની સુંદર રજૂઆત કરવામાં આવી હતી, જેમાં કૃષ્ણ જન્મથી એની બાળલીલાઓ સુધીનું આવરણ કરવામાં આવ્યું હતું। અંતે મટકી ફોડ અને પંજેરીના પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું અને ઘણા બધા વાલીઓ ઉપસ્થિત રહી અમારો આનંદ ઉલ્લાસ વધાવ્યો હતો। જન્માષ્ટમી પર્વની આપ સર્વને ખૂબ ખૂબ શુભકામના। આમાં કયા પાત્રોનો રોલ કરવામાં આવ્યો હતો? જન્માષ્ટમી પર્વની ઉજવણીમાં કૃષ્ણ જન્મ, પછી બલરામ અને કૃષ્ણ, માટી ખાતો કનૈયો, ગોવાળો સાથે ગાય ચરાવતા કાનુડો, માતા યશોદાને ફરિયાદ કરતી ગોપીઓ, નાગદમન, રાસલીલા જેવા પાત્રોનો અહીં સમાવેશ કરવામાં આવ્યો હતો।